પાલનપુરના સદરપુર ગ્રામ પંચાયતે 1200 ખંડેર આવાસોની માંગ કરાઈ। તમને થાય કે ખંડેર મકાનની કોઈ માંગણી કરે ખરા, પરંતુ આવું બન્યું છે। બનાસકાંઠા પાલનપુરના સદરપુર ગ્રામ પંચાયતને 1200 ખંડેર આવાસોની માંગણી કરી છે, કારણ કે આવાસ યોજનામાં સરકારના 42 કરોડ તો પાણીમાં ગયા જ છે। સાથે સાથે આવાસ યોજના અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂકી છે। ત્યારે સદરપુર ગ્રામ પંચાયત એવા ગ્રામજનોને મકાન મળી રહે તે હેતુથી ખંડેર આવાસની માંગ કરી છે। તો ખંડેર આવાસ શું છે અને કેમ માંગ કરવામાં આવે છે, જોઈએ આ અહેવાલમાં। પાલનપુર તાલુકાના સદરપુર ગામે પાલનપુર નગરપાલિકાએ 42 કરોડના ખર્ચે 10 વર્ષ અગાઉ 1200 રાજીવ આવાસ યોજનાના મકાન ઊભા કરી દીધા। પાલનપુર શહેરના લાભાર્થીઓ માટે યોજના હતી કે પાલનપુર શહેરમાં આવાસ યોજના બનાવી પાલનપુર શહેરમાં રહેતા લાભાર્થીને આ યોજનાનો લાભ મળે, પરંતુ પાલનપુર નગરપાલિકાએ તમામ નીતિ નિયમોને નેવે મૂકી સદરપુર ગ્રામ પંચાયતની હદમાં ગ્રામ પંચાયતની મજૂરી લીધા વગર આવાસ યોજના બનાવી દીધી। ત્યારે ના તો લાભ મળ્યો પાલનપુર શહેરના નાગરિકો અને સરકારના 42 કરોડ પાણીમાં ગયા। એટલે હવે સદરપુર ગ્રામ પંચાયતને માંગ કરી છે તે આવાસ યોજના અને મકાનો છે એ સદરપુર ગ્રામ પંચાયતને ફાળવાય તો તેમાં ગ્રામ પંચાયતના ખર્ચે રિનોવેશન કરી ગામના જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપી શકે। સદરપુર ગામની હદમાં પાલિકાએ આવાસ યોજના તો બનાવી, પરંતુ છેલ્લા 10 વર્ષથી આવાસ યોજના ખંડેર હાલતમાં છે। હાલ આવાસ યોજનાના દારૂડિયાઓ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે। તમામ ખરાબ કામ આ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં થાય, તો બીજી તરફ સદરપુર ગામના અનેક ગામ લોકો છે જેમને રહેવા માટે મકાન નથી, તેમને મકાનની જરૂરિયાત છે। જે ગ્રામ પંચાયતની જમીન હતી એમાં પાલિકાએ આવાસ યોજના ઊભી કરી દીધી છે। એટલે હવે જો આવાસ ગ્રામ પંચાયતને ફાળવાય તો ગામના જરૂરિયાતમંદ લોકોને મકાન મળી શકે। સદરપુર ગ્રામ પંચાયતના સરપંચે નગરપાલિકામાં લેખિતમાં મકાનો માટે માંગણી કરી, પરંતુ તેનાથી પાલિકા પ્રમુખ અજાણ છે। જ્યારે બીજી તરફ તેમનું કહેવું છે કે સરપંચની માંગણી હશે તો યોગ્ય જગ્યાએ તેમની રજૂઆત પહોંચાડીશું। ત્યારે પાલનપુર શહેરના નાગરિકો માટે આ આવાસ યોજના હતી, એના માટે પણ નગરપાલિકા પ્રમુખ પાસે કોઈ જવાબ નથી। એમનું કહેવું છે કે યોગ્ય જગ્યાએ જઈ અને રજૂઆત કરી છે, એટલે હવે સંશોધન વિષય એ છે કે આ યોગ્ય જગ્યા કઈ છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। સાહેબ, રાજીવ આવાસ યોજનાના સદરપુરમાં જે મકાનો બનાવવામાં આવેલા છે નગરપાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષથી ખંડેર હાલતમાં પડ્યા છે, શું કહેશો ને કેવી માંગ છે? ખરેખર ગ્રામ પંચાયત આપી દેવા જોઈએ કે પોતાના ગરીબોનો પોતાનું મકાન મળે। હાલ એમાં પ્રવૃત્તિ ખરાબમાં ખરાબ પ્રવૃત્તિ ચાલે। સરકારે પૈસાનો ખૂબ દુરુપયોગ થયો હોય, હદ વગરનો। સરકારે લોકો ટેક્સના પૈસા, કોઈ ગવર્મેન્ટના પૈસા નથી પોતાના, આ ટેક્સના પૈસાનો વેઠવા હોય, એનો કોઈ સદુપયોગ થયો નથી। અને આ જગ્યાએ હેતુફેર કર્યા વગર મકાન બનાવ્યા હોય, આ જગ્યા ગટર માટે આપી લીધી, ના એટલું કર્યું। આ ગવર્મેન્ટ સરકાર જમીન છે, એના માટે જો પટ ભરવા પડે તો ફેર અમે થાય, હેતુફેર થાય સિવાય થાય એમ નથી। આ મકાન જે રહ્યા એ ખરેખર સદરપુર ગ્રામજનોના ગરીબ વસ્તીને આપવા જોઈએ, એ મારી અંતવ્ય અંગત। શું નામ તમારું? જમરભાઈ લાલજીભાઈ કોરોટ, એક્સ સરપંચ સદરપુર। સાહેબ, સદરપુરની અંદર રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવેલા છે, છેલ્લા કેટલાય સમયથી પડેલા છે। ત્યારે સદરપુર ગ્રામ પંચાયતના સરપંચ અને ગામ લોકો પણ હવે એવું કહે છે કે નગરપાલિકા દ્વારા જો અમને સુપ્રત કરવામાં આવે તો અમારા ગામના લોકો રહી શકે, શું કહેશો? સદરપુરના સરપંચ દ્વારા કદાચ આપના કને માગણી કરી હોય તો મને ખ્યાલ નથી, પણ હજી નગરપાલિકામાં સરપંચશ્રી હજી આવ્યા નથી, અને જો કદાચ આ બાબતે અમારા કને આવશે તો યોગ્ય જગ્યાએ આ વાત અમે પહોંચાડીશું। કેટલાય સમયથી આ મકાનો પડે છે, કોઈ લોકોને મળે માટે નગરપાલિકા શું પ્રયાસ ચાલુ કરશે? એમાં નગરપાલિકા દ્વારા પણ યોગ્ય જગ્યાએ પત્ર લખાયેલો છે કે ભાઈ એનઓસી મળી જાય તો આગળ આપણે એમની કાર્યવાહી વધારીએ।